પાલનપુર હત્યાકાંડનો ખુલાસો 15 વર્ષનો વિશ્વાસ તૂટ્યો 80 તોલા સોના અને રૂપિયા 35 લાખ માટે શેઠાણીની નિર્મમ હત્યા પાલનપુરથી ગુજરાત હચમચ્યું પાલનપુર શહેરમાં એક એવી હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે જે માત્ર એક હત્યા નથી પરંતુ વિશ્વાસ લાગણીઓ અને માનવતાનો ક્રૂર અંત છે બનાસકાંઠાના પાલનપુરમાં વસંતભાઈ રામાભાઈ આકેડીવાળાની ધર્મ પત્ની શાંતિબેન 3 માસૂમ બાળકોની માતા જે પોતાના પરિવાર માટે જીવતી હતી આજે વિશ્વાસઘાતની ભેટ ચડી ગઈ મળતી માહિતી મુજબ રેખા રાઠોડ નામની મહિલા છેલ્લા 15 વર્ષથી આ પરિવાર સાથે જોડાયેલી હતી ઘરકામથી લઈને રસોઈ સુધીના તમામ કામકાજ સંભાળતી હતી આ મહિલા પર શાંતિબેનનો વિશ્વાસ એટલો હતો કે તેને પરિવારના સભ્ય સમાન માનવામાં આવતી હતી વિશ્વાસ એટલો ઊંડો હતો કે 1 વર્ષ પહેલા જરૂરિયાત સમયે શાંતિબેને રેખા રાઠોડને લગભગ 80 તોલા સોના અને રૂપિયા 35 લાખ રોકડ રૂપિયા આપ્યા હતા પરંતુ સમય જતાં જ્યારે શાંતિબેન પોતાની જ મહેનતની સંપત્તિ પાછી માંગવા લાગ્યા ત્યારે આ વિશ્વાસ પાછળ એક ખતરનાક ખેલ તૈયાર થઈ રહ્યો હતો માહિતી મુજબ 22 માર્ચની રાત્રે રેખા રાઠોડે શાંતિબેનને ફોન કરીને બોલાવ્યા આવો અને તમારા રૂપિયા દાગીના લઈ જાઓ વિશ્વાસમાં આવીને શાંતિબેન ત્યાં પહોંચ્યા પરંતુ તેમને ખબર નહોતી કે આ બોલાવવું એક ખૂની સાજિશ છે આરોપ છે કે ત્યાં પહોંચતા જ રેખા રાઠોડ અને તેના સાથીદારો દ્વારા શાંતિબેનની નિર્મમ હત્યા કરવામાં આવી હતી ક્રૂરતા એટલી હતી કે ત્યારબાદ લાશને કોથળામાં ભરીને હનુમાન ટેકરી રોડ એરોમા સર્કલ નજીક ગટરની નાળામાં ફેંકી દેવામાં આવી એક માતા જે પોતાના 3 બાળકો માટે આખી દુનિયા હતી આજે તેની સાથે આવી ક્રૂરતા થઈ આ વિચારથી જ દિલ ધ્રુજી ઉઠે છે આ ઘટનાની જાણ થતાં જ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવાના આધારે પોલીસે ઝડપભેર કાર્યવાહી કરી અને મુખ્ય આરોપી રેખા રાઠોડ સહિત 2 આરોપીઓને કસ્ટડીમાં લીધા છે હાલ પોલીસે અન્ય સંડોવાયેલા આરોપીઓની પણ શોધખોળ શરૂ કરી છે અને કેસના દરેક એંગલ પરથી ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે આ ઘટનાએ પાલનપુર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે લોકો આને માત્ર એક હત્યા નહીં પરંતુ વિશ્વાસનો કતલ અને માનવતાનો અંત ગણાવી રહ્યા છે આજે એક જ અવાજ ઉઠી રહ્યો છે શાંતિબેનને ન્યાય મળવો જ જોઈએ 3 બાળકોના માથેથી માતાનો સાથ છીનવાઈ ગયો છે અને એક પરિવાર માટે જીવન ક્યારે પહેલાં જેવું નહીં રહે વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને ધન્યવાદ